આજ હું મારા મામા બે જો દવા છાંટવા આવ્યા છે. હવે વરસાદ ન આવે તો કામનું. ખડની દવા નાખી છે. જો ખડ કેવું છે, બહુ જાજુ ખડ થઈ ગયું છે કપાસમાં. ખડની દવા નાખી છે, આ રીતની છાંટીએ છીએ. આ મારા મામા છે. હવે મારા મામાએ સીતારામ કીધા છે બધાને. અને આમાં છે કપાસની અંદર બીજું શું છે રોગમાં છે કુકડ છે. એ સાંસળીને લીધે થઈ હોય છે કુકડ. સાંસળીના લીધે જુઓ ને. હા, આમાં આપણે કપાસ તો લીલો તો છે બરાબર છે. હા, આમાં ઉત્પાદન તો આપણે મેળવવું પડશે, એટલે સાંસળીની દવા કોળવાની હા એ બધી નાખવી પડશે બરાબર. આપણે આ પેલા ખડની નાખી દઈએ, પછી તો સાંસળી ને કુકડની બે ભેગી નાખી દઈએ. હા હા, ત્યારે આપણો કપાસ જો મિત્રો બહુ સરસ બતાય છે. આમાં કાંઈ ઘટે એવું નથી કપાસમાં, પણ આ થોડો સાટા મેં આવે એટલે થોડો થઈ જાય એવું સાંસળી ને એવું આવે એવું છે. કપાસ બાકી કેમ છે મામા? કપાસમાં કાંઈ ઘટે નહીં ભાઈ. હા, વાંધો નહીં, એ તો બધું રેડી છે. આમાં તમે અમે તો તાત્કાલિક 24 કલાકની નાખીએ છીએ ખડની. કાંઈ કપાસને કાંઈ એટલે નુકસાન ન આવે. પાંદડા ઉપર સેલ થાય તો એ બળે એનો, પણ કપાસને કાંઈ ન વાંધો આવે. એ વાત હોય છે બરોબર ને મામા? હા હા, અને મતે આ ટોપી ચડાવી દેવી કે ને એટલે બહુ ઉજણ પણ ન ઉડે. હા, તો હવે આપણા મિત્રોને શું કહેશો? મિત્રોને તો બસ આપણે બીજું તો શું કે સીતારામ. સીતારામ, અને લાઈક ને ફોલો કરતા જજો. હા, અમારા શેઠ બેઠા છે બહાર, બતાવે નહીં, હમણાં જઈને બતાવું તમને. એક અમારે શેઠો બહુ લાંબો છે, એટલે એક કોંપે છે ને એક દાવડું થી પછી હાલીને આવવું પડે. હાય મિત્રો જોવો છો ને, લાઈવ બતાવવાનું છે આપણે. આપણો કપાસ જોવો ખાલી એકદમ મિત્ર. હા, બધા મિત્રો સપોર્ટ કરજો. આ સર કેમેરા સારું થઈ ગયો. આપણા શેઠ બતાતા છે.